મિત્ર આવ્યો કે બધા મજામાં તો છો કે ફાઇનલ આજે આપણે યુટ્યુબમાં વ્લોગ શરૂ કરી દીધો હતો. તો આજે આપણે આવી ગયા હતા બીજા લોકેશન ઉપર, કેમ કે આજે બીજે જગ્યાએ આવી ગયા હતા. કેમ કે તમને દરરોજ વિડીયોમાં ભાવનગરમાં આવીશું, પણ આજે કંઈક બીજી જગ્યાએ આવી ગયો છું. તો ફાઇનલ તમને એનો વ્યૂ ચેક કરાવું, જોઈ લો. અહીંયા અમારા બ્રધર્સ પાણી પીવડાવે છે અને અહીંયા જો. તો ફાઇનલ હવે આપણે ઘણા દિવસો પછી આવ્યા હતા આપણા મામાના ઘરે. તો ફાઇનલી હવે જવાનું હતું, તમને એક વસ્તુ દેખાડું. તો જો આવો છે કાંઈક વ્યૂ. તો તમને હમણાં જઈને બતાવું કે જો. તો ફાઇનલ આપણે અહીંયા પહોંચી ગયા હતા. આવું કંઈક મામાએ વાવ્યું છે. તો મામાએ વાવ્યું હતું, સામે જીરું વાવ્યું હતું, તો હમણાં તમને મળું. ફાઇનલી ગાઈસ આપણે રાતે આવી ગયા હતા, એટલે કે હમણાં જ તે આવી ગયા હતા. તો તમને બતાવું જો. આપણે નાવા આવી ગયા હતા આવા શિયાળામાં, પણ નાવા અત્યારે જ ન નવાય ને. અહીંયા હજી પાણી પીવડાવે છે. તો ફાઇનલી હવે તમને વ્યૂ ચેક કરાવું. તો કેવો લાગ્યો અમારો વ્યૂ? એટલે કે મારા મામાનો વાડી આવી ગયો હતો. તો હવે થોડો લગ્ન હતા એટલે આવ્યો હતો, હજી વેકેશન નહોતું એટલે. તો ફાઇનલી આપણે લઈને નીકળી ગયા છીએ, આપણી ભેંસ લઈને જઈ રહ્યા છીએ. તો ભેંસનો માલિક તમને બતાવું. આ જો આ કારીગર છે કાં, આ જો કંઈક ભેંસ મને કહે છે બકરિયા ઊંડાવાળી. તો ફાઇનલી હવે આપણે બાંધી તો હમણાં તમને મળું. તો ઘણા દિવસથી આપણે વ્લોગ નહોતા આવતા. તો હવે આપણે લગભગ તો ડેલી ને અમુક વાર આવશે. આપણે જઈ રહ્યા છીએ, આપણને હોપી દીધું કે તું ભેંસ પાઈ. તો એ કંઈક ગયો તો આપણે ભેંસ લઈને હાલતા થઈ ગયા. જો કામ તો કરવું જ પડશે ને, નકર દુનિયા શીખાડશે નહીં. તો ફાઇનલી આપણે ભેંસને પાણી પાવા આવતા રહ્યા હતા. તો અહીંયા યેસુભાઈની એન્ટ્રી થઈ ગઈ હતી. તો હવે એને મને કામ સોંપી દીધું. હવે એને પાછું કામ સોંપી દઉં છું. તો હવે આપણે હજી એકને પાઈ નહોતી તો બીજાની એન્ટ્રી કરાવી દીધી. કરાવી પડે ને. એટલે આપણે બાંધી દીધી પાડી, જ્યાં ખીલે હતી ત્યાં આપણે બાંધી દીધી. તો કેવો લાગે છે મારો વિડીયો તો હમણાં તમને મળવું. આપણે ભેંસું માટે ખાવાનું લેવા આવી ગયા હતા. તો જો હા તો ફાઇનલ બધા મિત્રોને જે માટે વ્લોગમાં પાડી. કાલે આપણે વાડી આવી ગયા હતા, ત્યારે આપણે વ્લોગ બંધ કરી દીધો હતો. આજે દુકાને આવી ગયા હતા તો વ્લોગ શરૂ કરી દીધો હતો. કાલે અંધારું થઈ ગયું એટલે વ્લોગ બંધ કરી દીધો. દુકાને આવી ગયા જો એ છે બહુ. આજે દુકાને આવી ગયા હતા કેમ કે કાલે મોડું થઈ ગયું હતું, એટલે રાતના વ્લોગ શરૂ કર્યો, પછી તો બંધ કરવો પડે. હમણાં તમને તો ફાઇનલી આપણે આવી ગયા હતા વાડીએ. તો જોઈ લો આપણે વાડી આવી ગયા હતા. તો આપણે દુકાને હતા ત્યારે વ્લોગ બંધ કરી દીધો હતો. અત્યારે યેસુભાઈ છે તો આપણે અત્યારે આવી ગયા હતા વાડીએ, કેમ કે પાણી તો ભરવું જોશે ને, એટલે મોટર શરૂ કરવા આવી ગયા છીએ. તો હમણાં તમને બતાવું નથી કે અમે શું કરવા આવ્યા છીએ. તો જોઈ લો આવું કંઈક વાયું છે, અમે છે ટપક. તો ફાઇનલી હવે હમણાં હોય જ ભરેલી થોડીક છે, પછી પાણી આવશે ત્યારે તમને બતાવું. ઘણા દિવસથી આપણે વ્લોગ નહોતા આવતા કેમ કે લગ્નમાં હતા, એટલે આમ તો લગભગ આપણે ડેલી વિડીયો ન આવે, પણ અમુક વાર આવશે ક્યારેક. તો ફાઇનલી હમણાં તમને મળું. તો ફાઇનલી હવે પાણી લગભગ આવશે જ, ત્યાં હજી આવ્યું નથી, પણ પાણી આવે ત્યારે બતાવું તમને. ત્યાં લગી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો હમણાં પાણી આવી જાય ને એટલે તમને બતાવું. યેસુભાઈ હજી રાહ જોવે છે પાણી ક્યારે આવે, પણ આવતું છે નહીં. જોઈ લો તો ફાઇનલી હવે કંઈક જાવું. તો પાણી જાતું હતું ટપકમાં, એટલે પાણી હજી આવ્યું નહીં. તો કેમ કે વાર લાગી, કેમ કે પાણી ઓલા ટપકમાં જતું હતું ને, એટલે જોઈ લો આ ટપક સિંચાઈ પદ્ધતિ છે. તો જોઈ લો તમારે જોવે તો જોઈ લો ટપક સિંચાઈ પદ્ધતિ આને જ કહેવાય. તો જોઈ લો આવું કંઈક છે. આ છે જમરૂકડી, આ છે નારિયેળ. આમાં પાણી પાવાનું છે.
આ છે મીઠો લીમડો, હજી કાંઈક વસ્તુ બધી છે. અહીંયા છે ગાજર, પછી છે ડુંગળી, મેથી, ઘણું છે. તો અહીંયા નીણ બીણ પડી હતી ભેંસું ખવડાવવા હતું. તો ફાઇનલી અહીંયા બધી લીંબુડી, પોપૈયા ને એવું બધું છે. તો હવે અહીંયા શું કંઈક જતો હતો તો આપણે જાય છીએ. ચાલો ફાઇનલી હવે પાણી આવી ગયું છે, જોઈ લો. તમને બતાવું, હું તમને બતાવું. જો પાણી આવી ગયું, સરખું દેખાતું નહીં હોય, દેખાય તો ફાઇનલી મિત્રો આપણે ઓલે વખતે આવ્યા દાદરો બનાવ્યો હતો. ફાઇનલી આપણે જોવો યશુભાઈ કંઈક જાય છે. આવું છે કંઈક મામાની વાડીનું વ્યૂ. તો જોઈ લો. તો આપણે હેઠા ઉતરી ગયા હતા, તો હવે જવાનું છે. હમણાં આમાં આગળ જઈને મળું તમને. તો હમણાં તમને મળું. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. હવે જોઈ લો. તો અહીંયા તો પાડો લઈ જાઓ કહેજો કોઈ, તો આપી દઈશું. તો ફાઇનલી એક નીણ બીણ છે, આપણે આવી ગયા. આ છે ટ્રેક્ટર છે. અહીંયા છે હોજ, જોઈ લો. આ ફૂલ આખી ભરેલી છે પાણીથી. અને અહીંયા છે આપણું ટ્રેક્ટર. અહીંયા ટ્રેક્ટરના સાધન છે બધા. અને આ એરડા છે, જોઈ લો. અમે વાલ હતો. તો ફાઇનલી હવે જાશું તો આપણને છે ને બહુભાઈ મળી ગયો છે. તો આપણને બહુ બનાવી એ વિચારતો કે હું કરું પણ એનાથી કંઈ થાય લઈ. એટલે એની યાર કંઈક જે આપણી મદદે હાલે છે. ના આપણે બહાર નીકળી ગયા છીએ. આ જો બહુભાઈ આવ્યો તો મોટર શરૂ કરવા. તો મોટર શરૂ કરવા તો કોઈને આવી લેવી હોય તો કહેજો. કાંઈક મળે છે, મને ન ખબર કાં મળતી. આવું કાંઈક છે મોટર. આ કંઈક દુંભાણિયાનું કરે કાકા. આખું રહેવાય. આ થોડોક નવો કારીગર છે. આ એનો કારીગર નથી, અત્યારે અમદાવાદનો કારીગર છે ને, એટલે લેમ્પ કરે, લબુક જબુક કરે. આ કોઈને પાડી જોતી હોય તો કહેજો. બધા મિત્રોને જય માતાજી. તો આજે પાછા આવી ગયા છીએ વાડીએ. કાલે આપણે વ્લોગ બંધ કરી દીધો હતો પછી. તો આજે પાછા ફરીથી વાડી આવી ગયા. જો અત્યારે સવારે પાછા વાડી આવી ગયા છીએ. જો આપણે મોછે કલર કામ હતું એટલે આવ્યા હતા ઘડીક વાડીએ. એટલે જો અહીંયા ભેંસું છે બધી. તો પાછું દુકાને જવાનું છે, તો તમને દુકાને જઈને મળું. ગયા હતા અત્યારે દુકાને, વાડીઓ હતો ત્યારે તમને કીધું હતું કે હું દુકાને તમને મળું. તો આપણે દુકાને આવી ગયા હતા. તો જોઈ લો આપણે દુકાને આવી ગયા. અમારે કોઈ પડીકા જો આપણે દુકાને આવી ગયા હતા. તો ફાઇનલી ચણા લોટ, અહીંયા ચંપલ બંપલ છે બધું. તો આપણે મામાની દુકાને આવી ગયા હતા. તમને ફ્રીજ ખોલીને બતાવું. ઓહો, સોડાનો ડગલો. તો આપણે હવે જવાનું. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કર્યો. આજે આપણે ભાવનગર જવાનું છે, મામાના ઘરે આવ્યા હતા. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. બધા મિત્રોને બાય બાય.